वडोदरा को कला नगरी के तौर पर जाना जाता है, लेकिन इसी कला नगरी वडोदरा में स्थानीय कलाकारों के साथ भेदभाव हो रहा है। ऐसे आरोप स्थानीय कलाकारों की ओर से लगाए जा रहे हैं। दरअसल स्थानीय कलाकारों को शो के लिए हॉल किराए पर दिए जाते हैं, लेकिन स्थानीय कलाकारों की ये आरोप है कि जो बाहर से कलाकार आते हैं उन्हें तुरंत ही शो के लिए मंजूरी दे दी जाती है, जबकि स्थानीय कलाकारों की ओर से जो बुकिंग करवाए जाते हैं उसे या तो रद्द करवा दिया जाता है या फिर बिना वजह नकार दिया जाता है। ऐसे में स्थानीय कलाकारों का एक जुट आज इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर पहुंचा था और इस तरीके की बार बार की घटनाओं पर नाराजगी जताते हुए स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री के सामने इन कलाकारों की ओर से पेशकश रखते हुए न्याय की मांग साझा की गई थी। અમે અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે મારું નાટક સાચું સુખ સાથે રહેવામાં 13મી એપ્રિલે ભજવવાનું હતું સયાજીરાવ નગર ગૃહમાં। એને માટે મને 21મી માર્ચે એમ કહેવામાં આવેલું કે તમે હોલ બદલો અથવા રિફંડ લઈ લો। હોલ બદલવો હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં તમારું બુકિંગ કરી શકાશે, ખાલી છે। અને મારી તૈયારી થઈ ચૂકી હોવાને કારણે રિહર્સલ શરૂ થઈ ગયા હતા। 25% ટિકિટ પણ મારી વેચાઈ ગઈ હોવાને કારણે મારાથી કેન્સલ કરવાનું શક્ય નહોતું, પણ આ રિસ્ક લીધું। એમાં ટિકિટ ઉપર સ્ટીકર ચોંટાડવા પડ્યા। સયાજીરાવ નગર ગૃહની જગ્યાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ એમ રાતોરાત સ્ટીકર ચોંટાડ્યા બધાને। માનનીય મહેમાનોને બાળ નાટક સંપુટના વિમોચન માટે 4 સ્કૂલના ડાયરેક્ટરને બોલાવેલા હતા। માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કિરાતભાઈ વૈષ્ણવ, જે મૌલિનભાઈ વૈષ્ણવના સન પણ છે। મુદ્દો એ છે કે મને તમે બાળ નાટકની પ્રવૃત્તિમાં વેગ આપવાનું કેમ ન રાખો, મને હેરાન કેમ, હું કેમ હેરાન થયો અને મને 1 લાખ રૂપિયાનું આશરે નુકસાન ગયું છે, એ કોણ ભરપાઈ કરશે? કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સગાવાલાઓને નાટક જોવા આવવામાં તકલીફ પડી છે। બપોરનો શો હતો, તડકો કેટલો પડે છે। સયાજીરાવ નગર ગૃહમાં એ આસાન બને છે, શહેરની મધ્યમાં છે અને એને કારણે મારા કલાકારો પણ બહુ હેરાન થયા। વહેલા આવવું પડે, 1 કલાક ઓછામાં ઓછું ઘરેથી વહેલા, એટલે તૈયાર સરસ ફ્રેશ અભિનય કરવાની જે તક હતી એ પણ ગુમાવી। એટલે પરફોર્મન્સમાં અસર થઈ, માનસિક અસર થઈ, આર્થિક અસર થઈ। આ બધી નુકસાની કોણ ભોગવશે? અને સ્થાનિક કલાકારોને તમે જો આવી રીતે ન્યાય નહીં આપો અને પ્રોત્સાહન નહીં આપો તો બાળનાટ્ય પ્રવૃત્તિ કોણ કરશે? ઘણા લોકો એવું કહે છે કે અમે નાટકની પ્રવૃત્તિ તમે કેમ કરતા નથી, તો કરે છે એને તમે પ્રોત્સાહન કેમ નથી આપતા? એ પ્રશ્ન તમને પોતાને પૂછો, એ મારો મુદ્દો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।